સૌને જય ઈસુ। આજે 22મી માર્ચ 2024 તબરત કાળનો 35મો દિવસ। જીવનદાયી રોટીમાં આપ સૌને સુસ્વાગત। આજનો શુભ સંદેશ આપણને ભારતના મહાન સંત અલ્ફોન્સાના જીવન દ્વારા સમજીએ। કેરળમાં મુઠ્ઠત પાડત પરિવારમાં જન્મેલા અન્ના અલ્ફોન્સા બાળપણથી જ ઈસુનો સંપૂર્ણ રીતે અર્પણ થવા માંગતા હતા। તેમણે ફ્રાન્સિસ્કન ક્લારિસ્ટ સંઘમાં જોડાઈને પ્રાર્થના અને સેવાનું જીવન સ્વીકાર્યું। તેમ છતાં તેમનું જીવન પીડાઓથી ભરેલું હતું, વારંવાર બીમારીઓ અને કઠિન પરિસ્થિતિઓ। પણ તેઓ પીડાથી ભાગ્યા નહીં, વિશ્વાસથી તેને સ્વીકારી અને દરેક દુઃખને ઈશ્વરને અર્પણ કર્યું। આજના શુભ સંદેશ માર્ક 8:31 થી 1:9 ઈસુ શિષ્યોને પૂછે છે, તમે શું કહો છો? હું કોણ છું? પિતરે જવાબ આપ્યો, તમે ખ્રિસ્ત છો। પરંતુ જ્યારે ઈસુ પોતાના ક્રૂસ અને દુઃખ વિશે કહે છે, ત્યારે પિતરે તેને સ્વીકારવામાં મુશ્કેલી અનુભવે છે। ત્યારે ઈસુ શિષ્યત્વનો સાચો માર્ગ બતાવે છે, પોતાના નકારવો, પોતાના ક્રૂસ ઉઠાવવો અને તેમના પાછળ ચાલવું। સંત અલ્ફોન્સાએ આ સંદેશને પોતાના જીવનમાં જીવ્યા। તેમણે પોતાને નકાર્યો, રોજ પોતાના ક્રૂસ ઉઠાવ્યો અને અંત સુધી વિશ્વાસમાં અડગ રહી। 36 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું, પરંતુ તેમનું જીવન આજે પણ આપણને પ્રેરણા આપે છે। પ્રિય મિત્રો, ખ્રિસ્તી જીવન સહેલું નથી, તે સહન, પ્રેમ અને સેવાનો માર્ગ છે। ચાલો આપણે પણ સંત અલ્ફોન્સાની જેમ વિશ્વાસથી આપણે ક્રૂસ સ્વીકારીને ઈસુને અનુસરીએ। આમીન।